તરુણીનું અપહરણ કરી પ્રેમીએ મિત્રોના હવાલે કરી દેહ વ્યાપારમાં ધકેલી દીધી। 20 દિવસમાં 14 શખ્સોએ દુષ્કર્મ આચર્યું। રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ 2,500 રૂપિયા દેહ વિક્રયનો ધંધો શરૂ કરી દીધો હતો। 2 શખ્સની ધરપકડ। જૂનાગઢમાં રહેતી એક તરુણીનું તેના રાજકોટ રહેતા પ્રેમીએ અપહરણ કરી દુષ્કર્મ આચરી રાજકોટ લઈ ગયો હતો, જ્યાં તેણે તરુણીને તેના મિત્રોના હવાલે કરી દીધી હતી। એક શખ્સે તરુણીની મજબૂરીનો લાભ લઈ દેહ વિક્રયનો ધંધો શરૂ કરાવ્યો હતો। પોલીસને જાણ થતાં પોલીસે રાજકોટથી તરુણીને જૂનાગઢ લાવી પૂછપરછ કરતા 20 દિવસમાં તેના પર 14 શખ્સોએ દુષ્કર્મ કર્યાનું જણાવ્યું હતું। તેમાંથી 10 શખ્સના તેણે નામ આપ્યા હતા અને પોલીસે 2 શખ્સની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં રહેતી એક તરુણી રાજકોટના અરબાઝ નામના શખ્સ સાથે સોશિયલ મીડિયા પર સંપર્કમાં હતી। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો। ગત તારીખ 20 ઓગસ્ટના ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી તરુણીનું અપહરણ થયું હતું। આ અંગે ફરિયાદ થતાં એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। જૂનાગઢથી અપહરણ થયેલી તરુણી રાજકોટ દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી એવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે રાજકોટ જઈ તપાસ કરતા તરુણી મળી આવી હતી। આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગત તારીખ 20 ઓગસ્ટના તરુણીને તેનો પ્રેમી અરબાઝ ધારાગઢ દરવાજા વિસ્તારમાંથી અપહરણ કરી ગયો હતો। જૂનાગઢના દુષ્કર્મ બાદ તરુણીને રાજકોટ લઈ જઈ ત્યાં એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું। બાદમાં અરબાઝે તરુણીને પોતાના મિત્રોને હવાલે કરી દીધી હતી, જેમાંથી આકાશ નામના શખ્સે તરુણીને દેહ વ્યાપાર શરૂ કરાવ્યો હતો, જે 3,500 રૂપિયા લઈ તરુણી પાસે દેહ વિક્રય કરાવતો હતો। તરુણીએ પોલીસને જણાવ્યું હતું કે 20 દિવસમાં રેહાન યુનુસ, અરબાઝ મુલ્તાની, હાર્દક, અરવિંદ સિંધી, અયાન સિંધી, આકાશ, સત્યમનો મિત્ર અને અંશુ તેમજ 4 અજાણ્યા મળી કુલ 14 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિષ્ટની ધરપકડ કરી છે। આ બંનેને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। પ્રેમીએ તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી મિત્રોના હવાલે કરી દીધી હતી અને બાદમાં તરુણીને દેહ વિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવ્યાની બાતમીથી પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બાકીના આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે। TV18 ન્યૂઝ